રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી કુંભનદાસજીનું ચરિત્ર ચાલે છે. કુંભનદાસજીના ચરિત્રમાં આગળ વધીએ તો એક વખત એક દુષ્ટ યવન એટલે કે મુસલમાન પશ્ચિમ દિશામાંથી આવીને વ્રજ ક્ષેત્રમાં ઉપદ્રવ ચાલુ કરી દે છે. મતલબ વ્રજની અંદર મુસલમાન લોકોનું આક્રમણ થયું અને વ્રજની અંદર એને ઉપદ્રવ ચાલુ કરી દીધો. એ ઉપદ્રવમાં એ લોકો મંદિરોને લૂંટી લેતા અને મૂર્તિઓને તોડી ફોડી નાખતા. આવી રીતે એને વ્રજની અંદર આતંક ફેલાવી દીધો. એટલે ધીરે ધીરે એ લોકો આતંક ફેલાવતા ફેલાવતા ગિરિરાજ પાસે પહોંચ્યા, ગોવર્ધન પહોંચ્યા. તો ગોવર્ધન થી 5 કોસ દૂર એમનો પડાવ હતો અને બીજે દિવસે ગોવર્ધન ઉપર આક્રમણ કરવાનો એનો વિચાર હતો. તો ભાઈ આ બધા ભક્તો વિચારવા માંડ્યા કે શ્રીનાથજીની રક્ષા કેવી રીતે કરશી આપણે. શ્રીનાથજીની રક્ષા તો કરવી પડે ને. સદુ પાંડે, માણિકચંદ, રામદાસ ભીતરિયા અને કુંભનદાસ, આ 4 તો મુખ્ય સેવકો હતા. એટલે આ 4 જણા ચિંતા કરે છે કે શ્રીનાથજીનું આપણે શું કરશું. જો ભક્તને હંમેશા ભગવાનની ચિંતા હોય છે. પોતાનું ખેતર લૂંટાઈ જશે કે પોતાનું ઘર બરબાદ થઈ જશે કે આ તે એની ચિંતા નથી. આ લોકોને ચિંતા છે ભગવાનની, કે ભગવાનને કોઈ સુરક્ષિત જગ્યાએ લઈ જાય, ચલી ભગવાનને કોઈ વાંધો ન આવે. કારણ કે પ્રાણ પ્રિયતમ તો ભગવાન જ છે અને પ્રાણ પ્રિયતમ ભગવાનનું પેલા ધ્યાન રાખવું જોઈએ. બાકી તો વસ્તુ તો જાય અને આવે, વસ્તુ લૂંટાઈ જાય તો બીજી પણ આવી જશે, પણ પ્રાણ પ્રિયતમ ભગવાન આરે તૂટફૂટ થઈ જાય તો એ બીજી વાર આવતા નથી. એટલે હંમેશા મનુષ્યએ ભગવાનની ભક્તિને આગળ રાખવી જોઈએ, ભગવાનને આગળ રાખવા જોઈએ. બાકી બધા કામ પાછળ. જેના જીવનમાં ભગવાન આગળ નથી એના જીવનમાં ભક્તિનો વિકાસ નથી થતો. ભગવાન તો હંમેશા પહેલા હોવા જોઈએ. ઉઠીને હું તો કહું પહેલા ભલે 10 મિનિટ તો 10 મિનિટ ભગવાનનું કંઈક કરવું જોઈએ, પછી બધા કામે ચડવું જોઈએ. ભગવાન પ્રસન્ન થશે કે આ જીવ સૌથી પહેલા મને યાદ તો કરે છે. બહુ પ્રસન્ન થશે ભગવાન, અતિ પ્રસન્ન થશે, એમાં કોઈ શંકા નથી. પેલા ભગવાનને યાદ કરો, તમારા બધા કામ સફળ થઈ જશે, એક કામ અસફળ નહીં થાય. ભગવાનની ભક્તિનો એટલો મહિમા છે, નિશ્ચિત મહિમા છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો આ 4 જણાએ વિચાર્યું કે ઠાકોરજીને શું કરશી એમ. ત્યાં તો શ્રીનાથજી સ્વયં બોલી પડ્યા કે મને ટોંડકો ઘનો લઈ જાઓ. ટોંડકો ઘનો એટલે ટોંડકો ઘનો નામનું એક જંગલ હતું, ત્યાં ટેકરા હતા અને જંગલ હતું. તો કે મને ટોંડકો ઘનો લઈ જાઓ, ત્યાં મને બહુ ગમે છે. એકાંત સ્થળ છે અને ત્યાં કોઈ મુસલમાનનું આક્રમણ પહોંચી શકે એમ નથી, તો ત્યાં લઈ જાઓ. તો સદુ પાંડે પોતાના ભેંસને લઈ આવ્યા અને ભેંસ ઉપર શ્રીનાથજીને બેહાડી દીધા. આ ચરિત્ર મેં જયારે કીધું ત્યારે એક ભક્તએ મને પ્રશ્ન કર્યો કે ભગવાનને ભેંસ ઉપર બેહાડ્યા, કે શું માધુર્ય ભાવમાં તો ભગવાનને ઘોડો બનાવ્યો છે, સખાઓ. કૃષ્ણ ઘોડો બન્યા છે અને શ્રીરામા કૃષ્ણ ઉપર બેહીને ઘોડે સવારી કરે છે. તો ભગવાન અહીંયા ઘોડો બન્યા છે વ્રજની અંદર. ભેંસ ઉપર બેસવું તો બહુ નાની સૂની વાત છે, બહુ નાની સૂની વાત છે. ભેંસ ભગવાન તો છે ને વ્રજમાં પ્રેમને જોવે છે. ભક્તોનો પ્રેમ સાચો હોય તો ભગવાનને પછી કોઈ વાંધો નથી, નિશ્ચિત કોઈ વાંધો નથી, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે ભગવાન ભાવ અને પ્રેમના જ ભૂખ્યા છે. ભાવ અને પ્રેમ હોય તો પછી બીજું કાંઈ ભગવાન જોતા નથી. તો આ બિચારા બધા ગરીબ માણસો હતા, એની પાસે બીજી કોઈ સગવડતા નહોતી, એટલે ભેંસ ઉપર બેસાડીને ઠાકોરજીને લઈ ગયા. ભેંસ ઉપર બેહાડીને લઈ જાય છે. તો 4 જણા ટોંડકો ઘનો ગયા. તો રસ્તામાં
આ ચારેયને શ્રીનાથજી દેખાય ભેંસ ઉપર, અને બીજા આવે ને તો એને ખાલી ભેંસ જ દેખાય, શ્રીનાથજી દેખાતા નથી. કારણ કે ભગવાન ક્યારેય અધિકાર વગર દેખાય નહીં. જેનો અધિકાર હોય એને જ ભગવાનના દર્શન થાય છે. અધિકાર વગર લાખ પ્રયત્ન કરે તો પણ જીવને ભગવાનના દર્શન થતા નથી. તો કે અધિકાર એટલે શું? અધિકાર એટલે અપનાપન. ભગવાનને તમે પોતાના માનશો અને ભાવ સાથે એનું ભજન કરશો, પ્રેમ પૂર્વક એનું સ્મરણ કરશો, એ જ છે અધિકાર. અધિકાર એટલે લાખ નામ જપ કરી લીધા, 2 લાખ નામ જપ કરી લીધા, એ અધિકાર નથી. અધિકાર એટલે પ્રેમ. ભગવાનમાં તમારો જો સાચો પ્રેમ છે તો તમે દર્શનના અધિકારી છો, તો તમને દર્શન થશે. હું તો કોઈ દી 1 લાખ નામ જપ કરતો નથી, તો મને પૂરો વિશ્વાસ છે કે ભગવાન કૃપા કરશે જ, નિશ્ચિત. કેમ કૃપા ન કરે? દયાનો સાગર છે, કરુણાનો સાગર છે. આટલા આટલા ગુણ શાસ્ત્રોમાં ગાયા છે, તો એ કરુણા કેમ ન કરે? જરૂર કરે છે. પણ એટલું ખરું કે આપણે કાંઈ અભિમાન રાખવાનું નહીં. આ અભિમાન વગર એની કરુણાનો ભરોસો રાખવો. પાછો ભજનનો ભરોસો રાખતા હોય, ભજન તગડું કરતા હોય, અહંકાર કરતા હોય કે અમારા જેવું કોઈ કરતું નથી, અને પછી કૃપાનો ભરોસો રાખો તો એ ઠીક વાત નથી. હા, એટલું ભજન કરો, બાકી ભગવાનને પ્રાર્થના કરો કે તારે બધું કરવાનું છે, અમે તો તારા ભરોસે છીએ. તો રસ્તા વચ્ચે બીજા કોઈને શ્રીનાથજી નહોતા દેખાતા, આ 4 જણાને દેખાતા હતા શ્રીનાથજી. પછી ટોનકો ઘણો ગયા ને તો આ સેવકોને કાંટા લાગ્યા, ઝાડિયુંમાં ઉલજી ઉલજીને વસ્ત્ર ફાટી ગયા, શરીર છોલાઈ ગયા. એટલું હેલું થોડું છે ભક્તિ કરવી. કનૈયા તેરે દીવાને નિરાલે હોંગે, પાँव हाथ में કઈક આવે તો છે, હવે હાથ મેં અને પાँव में છાલે હોંગે, એવું કઈક પંક્તિ આવે છે પણ મને ભૂલાઈ ગઈ. ભક્તિ હેલી નથી, એમ તો પગ અને હાથમાં છાલા પડી જાય છે, ત્યાં ભગવાનની પ્રાપ્તિ થાય છે, એમને નથી થતી. આવી વસ્તુ છે. તો ટોનકો ઘનો ગયા એટલે આ લોકોના શરીર છોલાઈ ગયા, એટલા કાંટા લાગ્યા. એ ઘાટું જંગલ હતું કે જ્યાં મુસલમાન લોકો ઘૂસી ન શકે, એટલે જ આવા ઘાટા જંગલમાં ઈ ગયા. અને નિર્દિષ્ટ સ્થાન ઉપર પહોંચીને એણે એક ચબૂતરા ઉપર શ્રીનાથજીને વિરાજમાન કર્યા. પછી બધાએ કીધું કે શ્રીનાથજીને ભૂખ લાગી હશે, ચાલો થોડો ભોગ ધરી દઈએ. એટલે જે સામાન લાવ્યા હતા એમાંથી શ્રીનાથજીને થોડોક ભોગ ધર્યો. થોડોક ભોગ ધર્યો તો શ્રીનાથજી કહે છે, અરે મને બધી સામગ્રીનો ભોગ ધરી દ્યો, કે બાકી શું કામ રાખી? શ્રીનાથજીને પણ લીલા કરવી હતી કે આ બધી સામગ્રીનો ભોગ લગાડી દ્યો, કે આટલી બાકી કેમ રાખી દીધી? તો ઓલા ભક્તો કહે છે, જય જય પ્રભુ, આ તો બાલ ભોગની સામગ્રી છે, રાજભોગની છે, વ્યાળુ ભોગની સામગ્રી છે. અત્યારે જ બધી ધરી દેશી તો રાજભોગ શું ખવડાવશી? રાતે વ્યાલું ભોગ તમને શું ખવડાવશી? કે તો કે ઈ તો કઈ ખવડાવી શકશી નહીં. કે તો કે કેવી રીતે બધું ધરી દેવું? કાનુડો કે હું કઈ ન જાણું. કે અત્યારે ને અત્યારે બધી સામગ્રી ધરી દો, કે આગે આગે ગોરખ જાગે, આગળ જે થવાનું હશે એ થશે. કે પણ અત્યારે જ તમે બધી સામગ્રી ધરી દો. કે એટલે પછી બધી સામગ્રી ધરી દેવામાં આવી કે હવે ભાઈ ધરી દો, આગળ જે થવાનું હશે એ જોયું જશે. એટલે બધી સામગ્રી ભોગમાં લગાડી દીધી. પછી ધીરે ધીરે સાંજ પડી. સાંજ પડી એટલે ભક્તો ચિંતામાં પડી ગયા કે હવે શ્રીનાથજીને શું જમાડશી? સાંજ તો પડી ગઈ છે, સાંજ તો પડી ગઈ, હવે શ્રીનાથજીને શું જમાડવું? બધા ભક્તો છે ને એ ચિંતામાં પડી જાય છે. ત્યારે શ્રીનાથજી કહે હટી જાઓ બધા, હાલો આજુબાજુની જાળીમાં અંતાઈ જાવ, હાલો હટી જાવ, બધી વ્યવસ્થા થઈ જશે. હટી જવાનું કીધું બધાને, હટી જાવ તમે. એટલે બધા ભક્તો હટી ગયા અને જાળીમાં સંતાઈ ગયા. હટી અને જાળીની અંદર સંતાઈ જાય છે. ત્યાં તો સાક્ષાત રાધા રાણી થાળ લઈને પધાર્યા. સાક્ષાત રાધા રાણી અંદર રસગુલ્લા, ગુલાબજાંબુ, કોણ જાણે કેટલી મીઠાઈ હતી, એવો સુંદર થાળ લઈને રાધા રાણી પધાર્યા. અને આ ઠાકોરજીને રાધા રાણીએ જમાડ્યા. રાધા રાણી ખૂબ ભાવપૂર્વક, પ્રેમપૂર્વક બધાને આ શ્રીનાથજીને જમાડે છે. બીજા બધા તો જોવે છે હજી.
આજુબાજુમાં હંતાઈ. પછી શ્રીજી જમાડીને વયા ગયા ત્યારે બધા ભક્તો બારે આવ્યા અને ઠાકોરજીને કહે કે સાક્ષાત શ્રીજી જમાડી જાય પછી અમારી સામગ્રી તમને થોડી ભાવે કે એટલે અમે લઈ આવ્યા, એ તમે એક ગાય ખાઈ ગયા કે કારણ કે અમારી સામગ્રી થોડી તમને ભાવે જ્યાં સાક્ષાત શ્રીજી જમાડવા આવતી હોય. ઠાકોરજી હસી પડ્યા અને હસીને કહે ભાઈ વાત તો સાચી છે, સાક્ષાત શ્રીજી જમાડવામાં આવવાના હતા એટલે જ મેં બપોરે બધું જમી ગયો, મને ખબર હતી કે રાતે શ્રીજી જમાડી રહેશે. આવી વાત છે. તો ભક્તો અને ભગવાનની આવી લીલાઓ હાલતી હોય છે. ત્યારે કુંભનદાસજીએ આ પદ ગાયું, લાલ તોહી ભાવત ટોંડ કો ઘનો. હે લાલ, તને આ ટોંડનો ઘનો ક્યાં ગમ્યો ઈકી એમ, જો તો ખરા આ કઈ જગ્યા છે રેવા જેવી ઈકી એમ. કાંટે બહુત ગોખરું લાગે ફાટત હે સબ તનો. કાંટા લાગ્યા, ગોખરા લાગ્યા ઈકે અમારું તો આખું શરીર ફાટી ગયું છે ઈકે, આખું શરીર ફાટે છે ઈકે. આવી જગ્યાએ તમે આવ્યા ઈકે એમ. આવત જાવત બેલી નિવારે બેઠત હે જહાં એક જનો. આવતા જાતા વેલા હટાડ્યા, કાંટા ઝાખરા હટાડ્યા અને અહીંયા જો તમે એક બેહી શકો એટલી જગ્યા છે કે બીજી તો જગ્યા નથી કે. સિંહે કહા લોખરી કો ડર તે છાંડી દિયો ભવન અપનો. મતલબ તું તો સિંહ છો કાનુડા અને મુસલમાન છે એ લોમડી છે, તો સિંહને કાંઈ લોમડીથી થોડું ડરવાનું હોય. તું એ કે કાનુડા લોમડીથી ડરીને તે તારું ઘર છોડી દીધું કુંભનદાસજી કે, તારું જતીપુરા છોડી દીધું, તારું ગોવર્ધન છોડી દીધું લોમડીની બીકે કે તું તો સિંહ જેવો છો કે તારી રક્ષા કરી લેવાય ને કે. તબ બુડત તે રાખી લીએ હે સુરપતિ તો તૃણ હું ન ગણ્યો. જ્યારે ઇન્દ્રએ વર્ષા કરી ત્યારે તે આખા વ્રજને ડૂબતું બચાવી લીધું અને અત્યારે તું ભાગી ગયો કે ગોવર્ધન છોડીને વ્રજને બચાવ્યું નહીં કે કેવો છો તું કાનુડા કે. કુંભન દાસ પ્રભુ ગોવર્ધન ધર વહ કોણ ઢેઢની રાણ કો જન્યો. આવું બોલાય પણ કુંભનદાસજી બોલે છે કે ઓલી ઢેઢની રાંડે કે કયા આને કેમ જન્મ આપ્યો કે જેના કારણે મારા શ્રીનાથજીને ભાગીને અહીંયા આવવું પડ્યું. મતલબ જે આક્રમણ કરવા આવ્યા હતા ને એ મળે છો ને ઢેઢનીના જણેલા કીધા કુંભનદાસજી કે બધા ઢેઢણીના જણેલા છે કે એના કારણે અમારા શ્રીનાથજીને ભાગવું પડ્યું. આવો શબ્દ પ્રયોગ કરે છે કુંભનદાસજી. તો ઠાકોરજી પણ ખડખડાટ હસી જાય છે. ઠાકોરજી છે એ ખડખડાટ હસે છે. કુંભનદાસજીના આ પદ ઉપર ઠાકોરજીને ખૂબ જ આનંદ આવે છે. ઠાકોરજી ખૂબ જ હસે છે. પછી બધાય મુસલમાનનું આક્રમણ પૂરું થયું એટલે પાછા આવી ગયા ગોવર્ધન અને પાછી શ્રીનાથજીની ખૂબ સુંદર રીતે સેવા થવા માંડી. આ તો ઠાકોરની લીલા હતી. ઠાકોર દેખાડે છે જો હું ક્યારેક ડરીને ભાગું તોય હું ભગવાન જ છું, સાક્ષાત ભગવાન જ છું. આવી લીલા કરીને ભગવાન દેખાડે છે. એ તો ડરે તોય ભગવાન છે, ભાગે તોય ભગવાન છે, લીલા કરે તોય ભગવાન છે. ભક્તોને સુખ દેવા માટે અવનવી લીલા કરે છે. એ ભક્તોને એ દેખાડવા માંગતા હતા કે જો હું ભક્તોના પ્રેમના કારણે ઝાડી ઝાંખરામાં રહેવા તૈયાર થઈ જાઉં છું. આવી રીતે ભગવાન લીલા કરીને ભક્તોને દેખાડે છે. અને આ જ છે ભગવાનનું માધુર્ય. તો જ આપણે ભગવાનમાં પ્રેમ જાગે ને કે ભગવાન કેટલો સસ્તો છે. આપણે જ્યાં બેસાડશી ત્યાં બેસી જશે, જ્યાં લઈ જશી ત્યાં જાશે અને કાંટાવાળી જગ્યામાં બેહાડી દેશી તો બેસી જશે. આવા ગુણ સાંભળીને તો આપણે ભગવાન પ્રત્યે આકર્ષણ થાય છે. આવા ગુણ સાંભળીને તો આપણે ભગવાન પ્રત્યે પ્રેમ થાય છે. આવી વસ્તુ છે. તો ભગવાન આવા ગુણવાન છે, સુંદર છે, એટલા માટે જ ભગવાનને બધા પસંદ કરે છે. કારણ કે સંસારમાં આવું કોઈ નથી. સંસારમાં થોડીક ઓછી મહેમાન ગતિ થઈ હશે ને તોય મોઢું બગાડવા માંડશે, પણ ભગવાન મોઢું બગાડતા નથી. ભગવાન તો ભક્તોને સુખ આપે છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે.